સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. અને કહ્યું અક્ષર બ્રહ્મ બે સ્વરૂપ વાળું છે, એક જગત રૂપે અને બીજું એનાથી વિલક્ષણ રૂપે. એટલે કે જગત અને જીવ આ બંને રૂપે નિરાનંદ અને અલ્પાનંદ રૂપે અહીંયા પ્રગટ થયા. કૂટસ્થોક્ષર ઉચ્યતે, જે ગીતાજીમાં પણ કહ્યું જે કૂટસ્થ છે એ જ અક્ષર બ્રહ્મ છે. એની ઘણી વિસ્તારથી ચર્ચા જેમ ગીતાજીમાં કહેલી કે એક સ્વરૂપ અંતર્યામી છે, એક સ્વરૂપ અક્ષર બ્રહ્મનું છે. એટલે કે ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ. ક્ષર એટલે કે નાશવંત, જેનું રૂપ પરિવર્તિત થતું રહે, એ આ જગત રૂપે ક્ષર દેખાય છે. બીજું છે અક્ષર, જેનો નાશ નથી થતો, જે દરેકની અંદર અંતર્યામી રૂપે બિરાજમાન છે. અને ત્રીજું સ્વરૂપ પરમાત્માનું છે, જે અક્ષર અને અક્ષરથી પર જેની આપણે સેવા કરીએ છીએ, એ પુરુષોત્તમ રૂપે બિરાજે છે. આ ત્રણ સ્વરૂપો પરમાત્માના બતાવ્યા. જેમ ચતુશ્લોકી ભાગવતમાં પણ ચાર તત્વોની ચર્ચા ભગવાને જ્યારે ભાગવતજીની પહેલી કથા, એટલે કે ભગવતા પ્રોક્તમ ભાગવતમ, પહેલું ભાગવત સ્વયં ભગવાને કહેલું છે 4 શ્લોક, અને વ્યાસજી 18,000 શ્લોકમાં વિસ્તાર કરે, અને એમાં બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા 4 શબ્દોની ચર્ચા વેદાંતની ત્યાં કરી, બ્રહ્મ, જીવ, જગત અને માયા. તો અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વયં મહાપ્રભુજી પણ બ્રહ્મની ચર્ચા કરશે, જગતની ચર્ચા કરશે અને જીવની ચર્ચા કરશે. અહમેવા સમેવાગ્રે નાન્યદ યદ સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. કેમ કૃષ્ણ પરબ્રહ્મ? કારણ કે એનામાંથી, એ પરબ્રહ્મમાંથી દેવતાઓ પ્રગટ થાય, દેવતાઓ દ્વારા પછી જગત પ્રગટ થાય, સૃષ્ટિઓ દેવતાઓ પ્રગટ કરે. પણ જ્યારે લય થાય, અને લય થાય ત્યારે આ બધા એકબીજાની ભીતર સમાતા 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 છેલ્લે બ્રહ્માજી, અને બ્રહ્માજીનો પણ નાશ એટલે કે લય થાય અને બ્રહ્મમાં સમાહિત થઈ જાય. એટલે અહમ ઈવ અગ્રે, જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે ત્યારે હું છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ પરબ્રહ્મ છે જે શેષમાં બચે છે. કે આ જ્યારે બધું સમાહિત થતું જાય ત્યારે છેલ્લે જે બચે એ પરબ્રહ્મ છે, જેમાંથી બ્રહ્માજી આદિ સૃષ્ટિનો વિસ્તાર કરે છે. એ પરબ્રહ્મ જે પૂર્ણ આનંદ રૂપ છે, જે આનંદનું મૂર્તિમંત, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વાંગ જે આનંદમય છે. અને એ જ શાસ્ત્રોમાં કૃષ્ણ રૂપે, એટલે કે વેદાંતમાં બ્રહ્મ કયા, ભાગ પુરાણોમાં ભગવાન કયા, ગીતાજીમાં પરમાત્મા કયા, પણ એ જ સર્વ જગ્યાએ કૃષ્ણ ઇત્યભિધીયતે, કૃષ્ણ નામથી ઓળખાયો છે એ પરબ્રહ્મ. અને એ કૃષ્ણ તત્વની ચર્ચા છે. કારણ કે પુરાણોમાં વિષ્ણુના અવતાર રૂપે પણ કૃષ્ણ છે, અને સર્વ અવતારોના અવતારી રૂપે પણ કૃષ્ણ છે. આ કૃષ્ણ શબ્દ બે રીતે વપરાયેલા છે પુરાણોમાં. એક અવતાર રૂપે કૃષ્ણ, અને એક સર્વ અવતારોના અવતારી રૂપે પરબ્રહ્મ રૂપે કૃષ્ણ. તે જે પરબ્રહ્મ કૃષ્ણ છે એની ચર્ચા અહીંયા કરવામાં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ તું, વેદવાસે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રે, કનક કુંડલ વિશે વેદ ન હોય. ઘાટ ઘડિયા
विषितु जाऊं पटंतरे तेज पास ऊर्ध्वमूलमदशाखा अश्वत्थं प्राहुरव्ययम् छन्दांस्यस्य पर्णानि यस्तं वेद सवेदी। એ જ મૂળમાં અંતમાં જે છે એ જ પરબ્રહ્મ. આપણે જેમ મૂળ જોઈએ કે જેના મૂળ ઉપર છે એવું આ વૃક્ષ સંસારનું ભગવાને કેવું પ્રગટ કર્યું. ઉપર કઈ રીતે, કોઈના મૂળ ઉપર કઈ રીતે હોય? તમે તમારું મૂળ શોધો. તમારા બાપુજીનું નામ શું, મારા દાદાનું નામ શું, મારા પરદાદાનું નામ શું, આમ કરતા કરતા મારા સાતમા પૂર્વજ કોણ, મારું ગોત્ર, હું કયા ઋષિની સંતાન, એ ઋષિ ક્યાંથી પ્રગટ થયા, તો છેલ્લે મૂળમાં ઈશ્વર મળશે. એટલે ક્યાંક મૂળ ઉપર છે બધાના, કે જ્યાંથી આ અશ્વત્થ વૃક્ષ ફેલાયું છે. તો એ જ પરબ્રહ્મ એમ પરમાત્માનો અનુભવ પરિચય કરાવ્યો. આગળ જગતનું સિદ્ધાંતોના મોતીઓની માળા બનાવી મહાપ્રભુજી આપણી આગળ મૂકી. આ એક એક સિદ્ધાંતો મોતી જેવા છે, અને કિનારે ઉભેલાને મોતી ન મળે. એ તો માહી પડ્યા તે માસુક માણે દેખનારા દાજે જોને, અને તીરે ઉભા જુએ તમાસો તે કોડી ન પામે જોને. એ તો જે અંદર કૂદ્યા હોય એ મોતીને પામીને આવે. બાલબોધ ભણીને જ્યારે ભક્તિના માર્ગમાં આપણે કૂદ્યા આ પુષ્ટિ ભાવના મોતીઓ લેવા માટે, ત્યારે આખી માળા આપણા હાથમાં આવી. ગઈકાલે આપણે એમાં પ્રવેશ કર્યો હતો આ સિદ્ધાંત મુક્તાવલીમાં, અને મહાપ્રભુજીની સનાતન સર્વ પુષ્ટિ માર્ગીઓને જે આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણની સેવા કરો. અને પુષ્ટિ માર્ગનો સાચો પ્રચાર કોઈ બેનરો ને હોર્ડિંગોથી નહીં થાય, પણ જ્યારે ઘરે ઘરે ઠાકોરજી બિરાજતા થઈ જશે ત્યારે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગનો પ્રચાર થશે. ઘરે ઘરે ભગવત સેવા જ્યારે થવા લાગશે અને ઘરનો દરેક વૈષ્ણવ ભગવત સેવામાં યત્કિંચિત જે કંઈ પણ સેવામાં જોડાઈ શકે, પોતે સેવા કરી શકે, સેવા કરનારાઓને સહાયક થઈ શકે, પોતે અનુકૂળતાઓ કરી આપે, આ બધા સેવાના અંગ છે. ગઈકાલે જ મેં કહ્યું તેમ સેવા એ કોઈ પ્રવૃત્તિનું, એક્ટિવિટીનું નામ નથી. સેવા એ વૈષ્ણવની વૃત્તિનું નામ છે. જેની આંખો સદા સેવાને શોધે એ વૈષ્ણવ છે. વૈષ્ણવ જ્યાં પણ હોય, હરિ ગુરુ કે વૈષ્ણવ જેની પણ સેવા મળે અને સેવામાં લાગી જાય એ વૈષ્ણવ. અને એટલા માટે ગઈકાલે એ ચર્ચા કરી કે મોટી સેવા નહીં શોધવી, પણ સેવાને એ રીતે કરવી કે એનું સ્વરૂપ મોટું થઈ જાય. મહાપ્રભુજીની આજ્ઞા. અને એટલા માટે જ્યારે મહાપ્રભુજી જગન્નાથપુરી પધાર્યા અને ત્યાં એક બહુ જ મોટો શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો. બેઠક ચરિત્ર મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં પ્રસંગો આવે છે, અને જગન્નાથપુરીમાં એ શાસ્ત્રાર્થ ચાલી રહ્યો હતો કે સૌથી મોટો દેવ કોણ, સૌથી મોટું કર્મ કયું, સૌથી મોટું મંત્ર કયું ને સૌથી મોટો ગ્રંથ કયો. અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને કહ્યું સભામાં કે હું કદાચ ઉત્તર આપીશ તો તમને કદાચ એ વાત સ્વીકૃત નહીં કરો. આવો આપણે જગન્નાથજીને જ પૂછીએ, પ્રભુ જેનો ઉત્તર આપે. અને કાગળ અને કલમ જગન્નાથ પ્રભુની આગળ રાખવામાં આવ્યું. મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા અને જ્યાં બીજા દિવસે દ્વાર ખોલ્યો તો એ કાગળ ઉપર સ્વયં જગન્નાથ ભગવાને આ એક શ્લોક લખ્યો હતો. એકમ શાસ્ત્ર દેવ કી પુત્ર ગીતમ એકમ દેવો દેવ કી પુત્ર એવ મંત્રોપેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રેષ્ઠ કોઈ દેવ હોય, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. કોઈ મંત્ર હોય તો એનું નામ છે. અને એમ કહેતા કહ્યું કે સૌથી શ્રેષ્ઠ કોઈ કર્મ હોય તો એ ઠાકોરજીની સેવા છે. અને એટલા માટે જ આપણે ત્યાં અન્ય યજ્ઞો કરતા પણ શ્રેષ્ઠતમ યજ્ઞ ભગવત સેવાને કહ્યું છે. આપણે ત્યાં તો પ્રસંગમાં આવે છે ને કે જયારે ગુસાઈજી પાસે એમના લાલજી વિનંતી કરવા માટે આવ્યા કે મારે આવો મોટો યજ્ઞ કરવો છે, ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી, बाबा हमारे यहाँ तो ठाकुर जी को आरोगानो यही सबसे बड़ो यज्ञ है.
આ યજ્ઞ છે ને, યજ્ઞમાં કાષ્ટ હોય, અગ્નિ હોય, મંત્ર હોય. કાષ્ટ તમારા ગળામાં કંઠી છે. મંત્ર આપણે ત્યાં કોણ? તો કે અષ્ટ સખાની વાણી, અષ્ટ છાપ હે હમારે વેદ. અષ્ટ સખાની વાણી એ જ આપણા વેદ મંત્રો છે. અને આપણે ત્યાં અગ્નિ કોણ? તો કે અગ્નિરૂપ શ્રી વલ્લભની કાની છે. અને જ્યારે આ સામગ્રી ઠાકોરજીને સમર્પિત કરો તો હે વૈષ્ણવ, આ રોજ તમારો યજ્ઞ થાય છે. અને હું તો ઘણી વાર એમ કહું કે લોકો દૂર દૂર રહેલા, આકાશમાં રહેલા ગ્રહોની શાંતિ કરાવે, પણ જે રોજ ઠાકોરજીને કટોરી મિશ્રી ભોગ ધરે ને, તો ભાગવતજીમાં કથા નથી આવતી કે ઠાકોરજીએ મુખ ખોલ્યું તો બધા ગ્રહ, નક્ષત્રો, બ્રહ્માંડ બધું જ પ્રભુના મુખારવિંદમાં દેખાયું. યશોદાજીને મૃતિકા ભક્ષણ લીલા આપણે સાંભળીએ છીએ. તો આકાશમાં રહેલા દૂર દૂર ગ્રહોની શાંતિ આપણે જુદી જુદી રીતે કરીએ, પણ જે રોજ ઠાકોરજીને મિશ્રી આરોગ આવે ને, એને નવે ગ્રહોની શાંતિ રોજ થઈ જાય. પ્રભુના મુખમાં જ બિરાજે છે બધા. આપણે ભાગવતજીમાં કથા સાંભળીએ છીએ. અને એટલા માટે સેવા એ સૌથી મોટું કર્મ છે. કર્મ કરો તું કાય. વૃત્રાસુરે પણ એ જ વાત કરી. ચતુશ્લોકી વૃત્રાસુર, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. શ્રેષ્ઠતમ કર્મ એ ભગવત સેવા છે. અને એટલા માટે હે વૈષ્ણવો, દરેકના ઘરમાં ઠાકોરજી બિરાજવા જોઈએ. દરેકને ત્યાં ભગવત સ્વરૂપ બિરાજે. તમને જે સ્વરૂપમાં આસક્તિ હોય પધરાવીને લાવો. જો ઘણી વાર પુષ્ટાવાની ઉતાવળ હોય ને, પછી જે આત્મ સ્વરૂપ આવે પુષ્ટાવી લાવે, અને પછી બીજા કોઈને ઠાકોરજી જુએ ને તો એમ થાય, ઓ પેલાના તો લાલન કેવા મોટા છે, મારા તો સાવ નાના. અરે મારે તો ચિત્રજી બિરાજે છે, ત્યાં તો સ્વરૂપ બિરાજે છે. અને એટલા માટે પુષ્ટાવા ના હોય ત્યારે બહુ ઉતાવળ નહીં કરે. જો આ તો પરણવા જેવું છે, તમે જયારે નક્કી કરવા જાઓ ત્યારે બધી રીતે જોઈ લેવું. એટલે તમારે જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવો. દેખાદેખીમાં કે ઉતાવળમાં જે હાથમાં આવ્યું, કારણ કે પછી એકવાર પુષ્ટાવીને માથે પધરાવ્યા પછી એનાથી ઉત્તમ બીજું કાંઈ નહીં લાગવું જોઈએ. પછી તમારા માટે શ્રેષ્ઠતમ એ જ હોવું જોઈએ. કારણ કે સ્વરૂપાસક્તિ એ ભક્તિનું પહેલું પગથિયું છે. કારણ કે જ્યાં સુધી સ્વરૂપાસક્તિ ને સ્વરૂપ નિષ્ઠા ન થાય ત્યાં સુધી ભક્તિનો પ્રારંભ ન થાય. અને એટલા માટે જ્યારે પણ પુષ્ટાવો, તમને જેમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવો, પુષ્ટાવો. તમને જે પ્રમાણેની અનુકૂળતા હોય એ પ્રમાણેની આજ્ઞા લો. તમે મિશ્રી ભોગ ધરી શકતા હો કે દૂધઘર ભોગ ધરી શકતા હો, જે પણ તમને, એમાં કાંઈ નાનું નથી. એક વિવેક બધા યાદ રાખો, વધારે સેવા સખડી ભોગની કરતા હોય એને મિશ્રી વાળાને નાનો નહીં ગણવો. તો ઘણી વાર લોકો આ બધા તો મિશ્રી વાળા, તેવું કે સખડી ભોગ ધરો તો 100% કૃપા થાય, મિશ્રી ધરીએ તો 25% થાય. મિશ્રી વાળાને 25%, પછી દૂધઘર વાળાને 50%, અનસકડી વાળાને 75%, આવું હોય. આ લૌકિકતા છે. ભગવત કાર્યોમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો પ્રયોગ નહીં કરવો. આપણે કોણ સરખાવનારા કે આ મોટા, કે આ નાના, કે આ વધારે ભાવવાળા, ઓછા ભાવવાળા? અરે ઠાકોરજી એના હાથની મિશ્રી આરોગે છે એ કોઈ નાની વાત છે? અરે જે એકવાર ભગવદ નામ ને કે એકવાર માળા ફેરવતો હોય એ નાનો નથી. બોલો ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी. यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी महारानी माँ की बलिहारी. यमुना जी की बलिहारी महारानी माँ की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना
जी की बलिहारी श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठलनाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठलनाथ वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठलनाथ जय यमुना श्री गोवर्धन नाथ महाप्रभु श्री विठलनाथ वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी श्री गोवर्धन नाथ की जय वल्लभाधीश की जय તો જે વાત આપણે કરી રહ્યા હતા, ભગવદ કાર્યોમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિનો પ્રયોગ નહીં કરવો. યત્કિંચિત જે સેવા પહોંચતા હોય એને આદર ભાવથી જોવા, એને પ્રેરિત કરવા, પણ ક્યારે પણ એ પ્રત્યે હીન ભાવ નહીં રાખવો. મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે. પ્રથમ શ્લોકમાં જે આપણે ચર્ચા કરી હતી, પ્રવેશ કર્યો હતો ભગવત શાસ્ત્રમાં, સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રારંભ કરતા જ મહાપ્રભુજીએ કહ્યું, આજ્ઞા કરી, નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરા. કૃષ્ણ સેવા સદા કાર્ય. શિક્ષાપત્રમાં પણ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, દુરારાધ્યસ્ય સેવૈવ વશીકરણ સાધનમ. આ સેવા જ ઠાકોરજીને વશીકરણનું સાધન છે. જે સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ છે, જે ક્યારે કોઈના વશમાં ન આવે, એ સેવા કરનારની વશમાં થઈ જાય છે. અને વશ કરીને જ તો મહાપ્રભુજીએ પધરાવ્યા છે. આપણે જગાવીએ ત્યારે જાગે, આપણે આરોગાવીએ ત્યારે આરોગે, આપણે પોડાવીએ. એટલે હું તો કહું, કદાચ સવારે સેવા ન થાય તો બપોરે મંગળા કરાવો. તમને એમ થાય કે બધા જતા રહે ઓફિસે ને પછી અમને સમય મળે ત્યારે જગાવો. તમને એમ થાય કે બપોરે જાગે તો અચ્છા સવારે પોડી જાય. તમે સવારે સવારે તો રૂચિ રૂચિ સખી અને સેજ બનાવીને એમ કરીને રાત પાડીને સુડાવી દો છો, પોડાવી દો છો ઠાકોરજી. તો જો સવારે પોડાવી શકતા હો તો બપોરે મંગળા કેમ ન થઈ શકે? જેને સેવા કરવી જ છે પુષ્ટિ માર્ગમાં, એના માટે બધી અનુકૂળતાઓ છે. તમારા મનમાં જો સેવા કરવાનો સંકલ્પ છે તો વિશ્વની યા સંસારની કોઈ એવી પ્રતિબંધ કે પ્રતિકૂળતા ના આવે કે તમે ન કરી શકો. કારણ કે 84-252 વાંચો તો એવા સંજોગો છે કે જ્યાં સંભવ જ નથી. કદાચ એ સંજોગોમાં આપણે હોઈએ તો ક્યારે કરીએ જ નહીં, છતાં એવામાં પણ થઈ છે સેવા. પણ ક્યારેક વ્યક્તિગત આવી અને ગુરુજનો પાસે બેસીને ચર્ચા કરો કે મારે આવી વિપત્તિ છે અને મારે આવી પ્રતિકૂળતા છે અને આવી પ્રતિકૂળતામાં સેવા હું કેમ કરી શકું? ચોક્કસથી ગુરુજનો રસ્તો કાઢીને તમને ભગવત સેવા કરવા પ્રેરિત કરશે. ભગવત સેવા એ મહાપ્રભુજીની આજ્ઞા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય અને માનસી સા પરામતા. અને તત્સિદ્ધે તનુ વિત્તજા, જે ગઈકાલે ચર્ચા કરી, તનુ વિત્તજા દ્વારા આ માનસીની સિદ્ધિ થાય. આપણા ધન અને શરીરથી સેવા કરતા 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 ચેતસ્તત પ્રવણમ, ચિત્તનું પ્રવણ ઠાકોરજીમાં થઈ જાય અને સેવા ફલાત્મક થઈ જાય. કારણ કે પુષ્ટિ માર્ગમાં સાધન પણ સેવા છે અને ફલ પણ સેવા છે. અહીંયા પ્રભુ પ્રાપ્તિ માટે કરવાનું શું? તો કે ભગવત સેવા. અને સેવા કરતા મળશે શું? તો કે બસ ઠાકોરજીની સેવા.
वैष्णव जन तो मुक्ति न मांगे, मांगे जन्मो जन्म अवतार रे, नित्य सेवा नित्य कीर्तन निरखवा नंदलाल रे. આપણે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું નથી. આપણે તો વારે ઘડીએ જન્મ લઈ વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે અને એવા ઘરમાં જન્મ લેવો છે જ્યાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય. આપણે તો વારે ઘડી, અને ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે એવા કુળમાં ને એવા પરિવારમાં આપણો જન્મ થયો. અને હું તો હંમેશા કહું કે વૈષ્ણવ ઘરે જન્મ થયો એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનનું આયોજન છે. પ્રભુની આ સંકલ્પ સાથે તમને વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો છે. કોઈ એમ માને કે આ કુળમાં જન્મ થયા તો આ ધર્મ પાળીએ, પેલા કુળમાં થયા હોત તો આ થાત, કદાચ બીજા દેશમાં હોત તો પેલો ધર્મ પાળતા હોત. ના, તમે કોઈ પણ દેશમાં કોઈ પણ ઘરે જન્મ લીધો હોત પણ તમે વૈષ્ણવ જ થાત. કારણ ઠાકોરજીએ તમને પુષ્ટિ જીવ તરીકે પ્રગટ કર્યા છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આ જ બધી વાતો આવશે. સિદ્ધાંત મુક્તાવલી પછી જે ગ્રંથ આવશે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, એમાં મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ઠાકોરજીએ નિશ્ચિત આયોજન કર્યું છે કે મારે આ જીવની સેવા લેવી છે, એટલે તમને એવી જગ્યાએ જન્મ આપ્યો જ્યાં ભગવત સેવા કરવાની બધી અનુકૂળતા હોય. કેવા ભાગ્યશાળી આપણે છીએ, કારણ કે જ્યારે આપણે જન્મ લીધો અને 1.5 મહિનાના થયા તો આપણને ખોળામાં લઈને સૌથી પહેલા વલ્લભકુલ પાસે લઈ ગયા અને આપણા કાનમાં પહેલા શબ્દો શ્રી કૃષ્ણ શરણમ મમ પડ્યા છે. આપણા ગળામાં એ સમયે વલ્લભકુલે કંઠી આપી. આપણે અન્ન ખાવાની શરૂઆત કરી, ત્યારે અન્નપ્રાશન કરવાનો વારો આવ્યો ત્યારે આપણને હવેલીમાં લઈ ગયા અને સૌથી પહેલી ઠાકોરજીની ધરેલી સખડી આપણા મોઢામાં મૂકવામાં આવી. આપણે ચાલતા થયા ત્યારે આપણા બાપુજી કે દાદા આંગળી પકડીને ચાલતા ચાલતા આપણને હવેલીઓના પગથિયા ચડાવતા શીખવ્યા. આપણે ઠાકોરજી સાથે પ્રભુની ભક્તિ કરતા કરતા મોટા થયા છે. આજે પણ આપણા ઘરમાં કોઈ સારો પ્રસંગ આવે ત્યારે સૌથી પહેલા આપણે ઠાકોરજીને યાદ કરીએ. એટલે કેટલું મોટું સૌભાગ્ય આપણને મળ્યું. વિચાર કરો, ક્યાં કોઈ એવી જગ્યાએ જન્મ લીધો હોત કે જ્યાં કોઈ ભગવાનને ઓળખતું ન હોય, કોણ મહાપ્રભુજી, કોણ યમુનાજી, કોણ શ્રીનાથજી, તો કેવું દુર્ભાગ્ય આપણું હોત. આપણે બ્રહ્મ સમાન લઈને સેવા કરીએ તો પછી સૌભાગ્યની વાત. સૌથી પહેલું સૌભાગ્ય આપણું એ છે કે વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે. સુચિનામ શ્રીમતામ કે હે, ગીતાજીમાં ભગવાન કહે કે એવી જગ્યાએ ને હું જન્મ આપું છું એ પુણ્યશાળી આત્માને કે જ્યાં ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય. નાનપણથી આપણને આપણા માતા પિતાએ ટોકી ટોકીને આમ ન બોલાય, તું વૈષ્ણવ છું, જય શ્રી કૃષ્ણ કર, અને સવારે ઉઠતાની સાથે ઘરના બધાને જય શ્રી કૃષ્ણ કરવાના સંસ્કાર આપણને મળ્યા. આપણું સૌભાગ્ય છે. કઈ પણ જન્મ દિવસ આદિ સારો પ્રસંગ આવ્યો, માતા પિતાએ સંસ્કાર આપ્યા, સૌથી પહેલા ઠાકોરજીને દંડવત કર, ગુરુજનોને વંદન કર. વિચાર કરો, ક્યાંક એવો માતા પિતા મળ્યા હોત કે કેવલ ક્લબોમાં ને ક્યાંક લૌકિક જગ્યાઓમાં જ ફેરવતા રહેત તો આજે જે ભક્તિ કરી રહ્યા છે એવો આનંદ આપણને મળ્યો હોત. અને એટલા માટે વૈષ્ણવ કુળમાં જન્મેલા દરેક બાળકે એના માતા પિતાનો ઉપકાર ભૂલવો નહીં, કારણ કે એણે આપણને એવા સંસ્કારથી મોટા કર્યા જ્યાં આપણને ભગવાનમાં પ્રેમ જાગૃત થાય. એટલે આ બહુ જ મોટો ઉપકાર છે એમનો કે આપણે એમના ઘરે બાળક બનીને આવ્યા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ચિત્તનું પરવણ કરવું ઠાકોરજીમાં, એ જ સેવા છે. ચેતસ્તત પરવણ સેવા. વાર્તા સાહિત્યમાં તો અનેક અનેક પ્રસંગો, આપણે વીરબાઈની વાર્તા આવે છે. વીરબાઈને બાળક થયું, માથે ઠાકોરજીની સેવા બિરાજતી, ખૂબ લાલ લડાવતા, પણ હવે બાળક થવાની તૈયારી છે. 9મો મહિનો ને પ્રસવ પીડા ઉપડી છે અને એટલામાં તો બાળકનો જન્મ થયો ને ઘરના બધા જ લોકો પુત્રનું પ્રાગટ્ય થયું ને બધા જ ઉત્સવ કરી રહ્યા છે, નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. અને વીરબાઈ ખાટલામાં પડ્યા પડ્યા એમના ઠાકોરજીને યાદ કરે છે કે મારે બાળક થયું ને બધા ઉત્સવમાં લાગ્યા તો ખરા, પણ મારા ઠાકોરજીની મંગળા કોઈએ નથી કરાવી. એવી પીડામાં પણ પોતાની નિકટમાં બાળક સૂતું છે, નવજાત બાળક, અને મનમાં એને ખેદ થાય. બપોરનો સમય